श्री S.H. त्रिवेदी प्राथमिक शाळा नंबर 7 फूलवाड़ी खाते एक अत्यंत प्रेरणादायी અને ભાવુક વાતાવરણમાં માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સુંદર આયોજન યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં યોગ વેદાંત સેવા સમિતિના સભ્યો દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાનું સ્થાન અને તેમના પ્રત્યેની ફરજો વિશે માર્ગદર્શન અપાયું હતું। તો શાળાના બાળકોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું, તેમને તિલક કર્યા અને આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા। આ સમયે અનેક વાલી અને બાળકોની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓએ જીવનભર પોતાના માતા-પિતાનો આદર કરવાની અને તેમની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થતું હોય છે, ત્યારે શાળા દ્વારા કરવામાં આવેલી આ પહેલ બાળકોને પોતાની મૂળ ભારતીય સંસ્કૃતિ અને માતૃદેવો ભવઃ તેમજ પિતૃદેવો ભવઃના મંત્ર તરફ પાછા વાળે છે। શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને યોગ વેદાંત સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્તે, મારું નામ વિતનસિંહ દિનેશભાઈ મકવાણા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજ રોજ શ્રી S.H. ત્રિવેદી પ્રાથમિક શાળામાં અમારા માતૃપિતૃ પ્રેમ વિશે થોડુંક કર્યું હતું અને તેમાં યોગ વેદાંત સેવા સમિતિ પણ ખૂબ ફાળો હતો। અમને ખૂબ મજા આવી અને હું અને મારા માતા પિતા બંને આ કાર્યક્રમમાં જોડાયા હતા। તો હું યોગ વેદાંત સમિતિ સેવા સમિતિ તથા અમારી શાળાના શ્રી S.H. ત્રિવેદી પ્રાથમિક શાળાના બધા શિક્ષક ગણોને મારો આભાર માનું છું। અસ્તુ। श्री प्राथमिक शाला नंबर 7 भांगड़ नाव आचार्य भरतभाई सतवारा आज अमारी शाला में श्री वेदांत सेवा समिति द्वारा आज मातृपितृ पूजन कार्यक्रम करवामां आव्यो, जेमां मातृ श्री योग वेदांत सेवा समिति द्वारा रोहितभाई टीम खूब ज साथ सहकार आव्यो। आजना आ मातृपितृ कार्यक्रम में शाळाना 200 जेटला बाळको अने घणा बधा मोटी संख्या में वालीओ उपस्थित रही आजनो आ कार्यक्रम ने सफल बनावेलो छे। समाजनी अंदर आ कार्यक्रम द्वारा दरेक बाळकने एक सारा संस्कारोनुं एम सिंचन थाय अने वर्षमां दरेक शाळामां आवो एक कार्यक्रम करवामां आवे तो भविष्यमां समाजमां जे खराब दूषणो थाय छे ए दूषणो थाय नहीं अने समाज एक सारो અને સુખી સંસાર અને સમાજનું નિર્માણ થાય એવો એ આ માતૃપિતૃ પૂજનનો આદર્શ છે। જય હિન્દ।